બદલ યશ પરિવારનો ખૂબ ખૂબ આભાર। માતૃભાષા અને માતૃભૂમિને આપણે ભૂલી ગયા છીએ અને આ ત્રણેયને યાદ કરવાનો આજે બહુ સરસ અવસર છે જે આપણને પ્રાપ્ત થયો છે। માં એટલે તમારા બાળકની પ્રથમ સ્કૂલ, એટલે તમારી શિક્ષક એટલે તમારી માતા, અને તમારું જે ઘર છે એ પ્રથમ સ્કૂલ છે। માતૃભાષા બહુ જ સરળ છે અને માતૃભાષામાં શિક્ષણની વાતો નવી શિક્ષણ નીતિએ પણ કરી છે, તો આપણે એને ચોક્કસથી ફોલો કરવું જોઈએ। આપણું ગુજરાત જ એક એવું સ્ટેટ છે કે જ્યાં આપણને હંમેશા ઇંગ્લિશ મીડિયમમાં બાળકોને મૂકવાનો ક્રેઝ છે, એમાં હું પણ આવું છું, વી ઓલ આર, બટ ઇન અવર ન્યૂ એજ્યુકેશન પોલિસી કે 2020 NEP 2020માં ખૂબ જ માતૃભાષાને મહત્ત્વ આપવામાં આવ્યું છે। અને માતૃભૂમિ જ્યાં આપણે અત્યારે બધા ઊભા છીએ અને જ્યાં આ પટાંગણમાં આપણે જે આપણો રાષ્ટ્રીય પર્વ છે એને ઉજવી રહ્યા છીએ, ગમે ત્યાં હોઈશું વિદેશમાં પણ આપણી માતૃભૂમિની જે મહેક છે, માતૃભૂમિનો જે ભાવ છે એ આપણને ખેંચીને અહીંયા લઈ આવે છે। એટલે આમ તો બધા જે NEP 2020 છે એનાથી ખૂબ જ પરિચિત છો, છતાં પણ 4 વર્ષનો સમયગાળો પસાર થઈ ગયો છે, હજુ પણ પેરેન્ટ્સ એટલા બધા અવેર નથી કે જે અવેર હોવા જોઈએ। કેટલા બધા ફીચર્સ એની અંદર સરસ આપ્યા છે કે હોલિસ્ટિક ડેવલપમેન્ટની વાત કરી છે કે વ્યક્તિનું કે વિદ્યાર્થીનું સર્વાંગી ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકાય। તો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ। આ આપણા યશવાનામાં થતા કાર્યક્રમો છે, શાળાની અંદર થતા, કોલેજની અંદર થતા આ પ્રોગ્રામ જે થાય છે એના એક્ઝામ્પલ્સ છે। પછી એજ્યુકેશન સ્ટ્રક્ચરની થોડીક જ વાત કરું કે જે આપણે 10+2+3 એવું સ્ટ્રક્ચર પહેલાં હતું, હવે 5+3+3+4 એવું સ્ટ્રક્ચર આવ્યું છે, જે કદાચ તમારામાંથી જે ઘણા બધા અવેર પેરેન્ટ્સ હશે, જાગૃત એમને ખબર હશે। પછી મલ્ટિપલ એન્ટ્રી અને મલ્ટિપલ એક્ઝિટ અને એકેડેમિક બેંક ઓફ ક્રેડિટની પણ વાત કરી છે કે ફર્સ્ટ ટાઈમ ઇન વર્લ્ડ, આખા વર્લ્ડની અંદર ઇન્ડિયા એવો દેશ છે કે પહેલી વખત શાળામાં ક્રેડિટ સિસ્ટમને ઇન્ટ્રોડ્યુસ કરી રહી છે। એટલે એ પેરેન્ટ્સ માટે અને જે એજ્યુકેશન ફિલ્ડમાં જે લોકો છે એ બધાના માટે એક ચેલેન્જીસ છે અને એક સારી બાબત પણ છે। જેવી રીતે બેંકમાં આપણું ખાતું છે એવી રીતે વિદ્યાર્થીનું પણ ABC અકાઉન્ટ, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ અકાઉન્ટ તમારે ઓપન કરાવવાનું રહેશે। એટલા માટે આભાકાર પણ એ લોકો ફોકસ કરી રહ્યા છે। સ્કિલ ડેવલપમેન્ટ અને ઇનોવેશનની વાતો પણ કરવામાં આવી છે અને આવી રીતે આખું જે આપણું NEPનો ડ્રાફ્ટ છે ગુજરાતીમાં, ઇંગ્લિશમાં બધે અવેલેબલ છે। જ્યારે પણ ફ્રી પડો ત્યારે વાંચજો। NCFSC કરિક્યુલમ ફ્રેમવર્ક પણ બની ગયું છે, એ પણ અવેલેબલ છે નેટ પર, ચોક્કસથી વાંચો। આ અવેરનેસ માટે અને એ પણ આપણા દેશને રિલેટેડ છે, આપણા રાજ્યને રિલેટેડ છે અને આપણા વિદ્યાર્થીઓને રિલેટેડ છે। એટલે મને એવું લાગ્યું જેવી રીતે આપણે ઇન્સ્ટન્ટ ફૂડ આપણને બહુ જ ભાવે એવી રીતે આ ઇન્સ્ટન્ટ ટોક હતી અને મને એવું થયું કે શું કહેવું જોઈએ। સો ધીસ ઇઝ ધ અવેર ધ પેરેન્ટ્સ, એટલે માતા પિતા તરીકે આપણી જે સંસ્કૃતિ છે એનું રક્ષણ, જતન અને હસ્તાંતરણ કરવાની પ્રક્રિયા આપણા હાથમાં છે। થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી। થેન્ક યુ વેરી મચ। સરસ એમને નોલેજ આપ્યું। આપણા ડી બ્લોકમાં જ રહે છે, પ્રોફેસર છે। જો કોઈને પણ એક પર્સનલ નોલેજ આના માટે વધારે જોઈતું હોય તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો। તો હજી પણ આપણે જાણવું હોય તો જાણી શકીશું। હવે આપણે